મૃત્યુ પછીની દુનિયા. લેખક આત્મારામ પટેલ. પરમેશ્વરની શોધમાં આ બધી દોડધામ શા માટે? તમારી આજુબાજુમાં વસતા લાખો દુઃખી માનવીઓમાં શું ઈશ્વર નથી? પહેલા તેમની જ સેવા કેમ ન કરવી? દુઃખીને મદદ કરવા લંબાયેલો એક હાથ પ્રાર્થના કરવા જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે. માંદાની મુલાકાત લીધી એટલે ભગવાનના દર્શને ગયા. ભૂખ્યાને ભોજન આપ્યું એટલે ભગવાનને નૈવેદ્ય અર્પણ કર્યું. દુખ્યાનું દુઃખ ઓછું કર્યું એટલે ભગવાનની આરતી ઉતારી. જે બીજાઓની ખાતર આખી જિંદગી કામ કરે છે અથવા અણીના વખતે મોટો ભોગ આપે છે, તેઓના નામ ઇતિહાસના પાના ઉપર અમર બને છે. નાની એવી મીણબત્તી દૂર સુધી પોતાનો પ્રકાશ પાથરે છે. તે જ રીતે નાનું સરખું પણ સત્કાર્ય દુનિયામાં ઝળહળી ઉઠે છે. પરહિત કાજે ખર્ચેલી એક પાઈની કિંમત અંગત સ્વાર્થ અને ભોગ વિલાસ માટે ખર્ચાયેલા લાખો રૂપિયા કરતા વધુ છે. જે વ્યક્તિ પોતાના વિશે જ વિચારે છે તે ઘણા જ દુઃખી રહે છે, પરંતુ બીજાની સેવામાં પોતાની જાતને ભૂલી જનાર જીવનનો સાચો આનંદ માણે છે. મનુષ્યમાં જ્ઞાન આવે છે, પરંતુ તે જ્ઞાન ટકતું નથી. તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ. પ્રત્યેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરો. મરણની ભીતિથી પ્રભુમાં પ્રીતિ થાય છે.